રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો બાઈ ચા પી લીધો છે. બાઈ જય શ્રી કૃષ્ણ. અને સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. અને આપણો ચા અહીંયા રેડી છે, તો આપણે પી લઈ ગરમા ગરમ ચા પાણી. તો જો આપણો ચા આવી જશે ગરમા ગરમ. હવે જો સવારનું મસ્ત મજાનું વાતાવરણ. જો આજે તાર ઉપર કબૂતર કેટલા બધા બેઠા છે. તો મસ્ત મજાના લાઈનમાં બેઠા છે. આજ તો ઓછા અને આખો તાર લાઈન ભરી હોય. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે આપણે છે ને નાહી ધોઈ લઈએ, કમ્પ્લીટ થઈ જાય, એકદમ ફ્રેશ થઈ જાય નાહી ધોઈને. તો દાદા હવે હું છે ને નાહી ધોઈ લઉં છું ફટાફટ. ચાલો મિત્રો આપણે થઈ જાય રેડી, લેટ્સ ગો. તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે જવું છે આપણે શિરામણ કરવા. તો આપણે છે ને જાતા આવીએ, શિરામણ કરી આવી. હવે લઈ ગઈ છે ભૂખ, હવે શિરાવી લઈ. આવી ગયા છે સ્નેહભાઈ જે સુતા છે, અને વેકેશન છે એટલે એને સુવાનું છે હમણાં બપોર સુધી. આપણે માતાજી દીવાબત્તી કરી લીધા અને હવે શિરાવી લઈએ આપણે મસ્ત મજાનું. જમવામાં છે મગનું શાક છે, મસ્ત મજાનું મગનું શાક છે, રોટલી છે, છાશ છે. છાશ નો મસાલો લાવો મારી, ગુંદાનું આથણું છે. સ્નેહભાઈ ને દાદા તો જમીને વયા ગયા છે નીચે. હવે હું માજી ભાઈ જમવાનું બાકી છે, કદી ન કરાય. તો હાલો આપણે જો મસાલો નાખ્યો છે છાશમાં, હવે તો મિત્રો વાગી ગયા છે બપોરના અડધી પોણા ત્રણ જેવું થાય છે ને આપણે દુકાનમાં બેઠા હતા ને આપણે તો સ્નેહભાઈ છે ને એની કંઈક નવી એક્ટિવિટી કરતો હતો. સ્નેહભાઈ છે ને મોબાઈલમાં જોઈ અને છે ને ચિત્ર બનાવતો હતો. ને સ્નેહભાઈ ચિત્ર બનાવ્યું છે. કેવું ચિત્ર બનાવ્યું છે ભાઈ? ઘણા બધા ચિત્ર બનાવ્યા છે, જો તમને બતાવું. જો સ્નેહભાઈ એક તો ધનુષ બાણ બનાવ્યું છે, પછી ઓમ બનાવ્યો છે, પછી વાંસળી બનાવી છે કૃષ્ણ ભગવાનની, પછી પાછું વળી ધનુષ બાણ બનાવ્યું છે, રામ લખ્યું છે, અને હનુમાનજીની ગદા બનાવી છે, એમાં લખ્યું છે રામ. અને હજી પાછું શું બનાવ્યું છે? પાછો ઓમ બનાવ્યો છે અને રામ લખ્યું છે, રામનું તિલક બનાવ્યું છે. અને પછી મટુકી દોરી છે. મટુકી જો આ મટુકી બનાવી છે. મટુકી તો કેવી લાગી મટુકી કોમેન્ટ કરજો.
મટકીની મટકી. હા મટકી કાશ ને ભાઈ. અને પછી વળી પાછી બનાવી છે કૃષ્ણ ભગવાનની વાંસળી. જો આ વાંસળી કેવી છે? જો સારી હોય તો કોમેન્ટ કરજો. અમારા સ્નેહભાઈને પ્રોત્સાહન આપજો કાશ ને ભાઈ. ત્યાં ચિત્ર દોરતા શીખી જાય કા. હા બધા કેટલા બને? ઘણા બધા ચિત્ર બનાવ્યા જો અહીંયા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, 9. 9 ચિત્ર બનાવી નાખ્યા સ્નેહભાઈએ. તો સ્નેહભાઈ આવી એક્ટિવિટી શીખતો રહીએ છે. હમણાં નવરો વેકેશન છે એટલે નવરો બેઠો બેઠો કા ભાઈ. હા તો સ્નેહભાઈના ચિત્ર કેવા લાગ્યા છે કોમેન્ટ તો જરૂર કરજો તમે કા સ્નેહભાઈ. સ્નેહભાઈને અમારે મોટિવેશન મળે રહીએ હા. હજી એક ડ્રોઈંગ ની બુક લઈ લેવી. ચાલો અમે ખંભાળીએ જઈએ તો એક ડ્રોઈંગ ની બુક લઈ લેવું એટલે પ્રેક્ટિસ કરવા થાય કા. ઓ એટલે સ્નેહભાઈ ધીમે ધીમે બધું કરી રાખે કા. તો મિત્રો વાગી ગયા છે 4:15 અને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. તમે પી લો છો ચા? તો આપણે પીવાનો બાકી છે. બાઈ ચા પી લીધો છે અને જો આપણો કપ અહીંયા પડ્યો છે રેડી. દૂધવાળો છે મારે હમણાં કઈક મારી કઈક માપી ને ચા કરે છે. દૂધ માપી કેટલા પ્યાલા નાખો આ દૂધ એમાં? એટલે બધાનો એક એક કપ ચા થઈ જાય નહીં? માપ સાઈડ કરી તડકા બહુ પડે છે ઓછો પીવાય છે એવું છે માં. ત્યાં શું કરવું પીવાઈ જાય પીડી નથી. હા છે આજે હું ગયો તો કીધું તો ખુલી હતી દુકાન પણ એના આગળ નહોતી. કાલ ફોરમ 2-3 દી પછી આવે. લ્યો વહી જાય આનાથી કીડી હાથે. પણ માજી એવો કઈક દેશી જુગાડ કરે ચૂક છે લીટા કરે છે એટલે કીડીઓ વહી જાય. કીડીઓના લીટા કરી દીધા છે માજીએ. કીડીઓ ભલે વહી જાય ને આપણે પી લઈ ચા પાણી હવે. તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં આજે બનાવ્યું છે બાજરાનો રોટલો, ભીંડાનું શાક ને વઘારેલા મરચા. તો જે આવી ગયા છે બાજરાનો રોટલો, છાશ, મરચા અને ભીંડાનું શાક. તો જે આવી ગયું છે ભીંડાનું શાક મજાનું કોરું મોરું રસાવાળું નથી, કોરું મોરું છે મરચું શાક હો. બાકી કોરું મોરું હોય મને બહુ ભાવે. ને તને ભાવ્યું હે? શું કરે હવે એમાં નહીં હોય હવે બધા જો બહુ મસાલો હોય નિરાતે હો માજી. તો આપણે હવે છે ભીંડાનું શાક ગરમા ગરમ. બસ ને હાલો હવે છે ને સ્નેહભાઈ ને બાકી છે. દાદા જમીને ગયા છે દુકાનમાં અને હવે આપણે જમી લઈ. હાલો હવે બાને ગોળી દઈ દઉં એટલે બાય ખાતા થાય. બાને લઈ છે ભૂખ. બા કરતા ગોદડું.